બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય 11મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, રેખાબેન ચૌધરી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી જિલ્લા કક્ષાના યોગ દિવસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી, તેમજ યોગથી થતા ફાયદા જણાવવામાં આવ્યા હતા। Holding 1, 2, 3, 4, 5. હવે તમારા બંને હાથ અને ગરદન બંને સાથે લાવવાના છે ઉપર આવો છો એટલે શ્વાસ ભરતા ભરતા ઉપર રિલેક્સ હાથને નીચે લાવી દેશો। જ્યારે કોઈ પણ આસન કરીએ છીએ તો એનું કાઉન્ટર પોઝ એટલે એનું વિરોધ આસન કરવું જરૂરી સાથે ક્રિયા કરીશું। શ્વાસ ભરતા ગરદનને ઉપર લઈ દેશું। જે લોકોને ચક્કર આવે છે લોકો પાછળ નહીં ઝૂકે, વધારે આંખોને ખુલ્લી રાખવાની છે। શ્વાસ છોડતા ધીરેથી નીચે, ફરી પાછું શ્વાસ ભરતા ભરતા ઉપર। હવે ગરદનને રોટેશન, લાંબા ઊંડા શ્વાસ રાઈટ થી લેફ્ટ સાઈડ, આંખોને ખુલ્લી રાખવાની છે। જે લોકોને ચક્કર 21મી જૂન એટલે યોગા દિવસ। આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે। એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ, વહીવટી અધિકારીશ્રીઓએ, પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે। દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું। જે લોકોએ યોગા દિવસની આજે પથ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું, અને એમના માધ્યમથી, આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે। આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે, વર્ષોથી, હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગજી ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી, અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં 2015થી યોગા દિવસ માટેની જે થીમ્સ હતી આપણા ભારતની, એ લોકો સમક્ષ મૂકી, લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે 313 જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે, કરોડો લોકો આમાં જોડાયા છે, અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે, તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિસ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બનાસકાંઠા જિલ્લાની પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની આખી સમગ્ર ટીમે અહીંયા ભાગ લીધો હતો, અને યોગ કરવાથી વ્યક્તિનો મોટાપો દૂર થાય છે, પાચનને લગતી તકલીફો દૂર થાય છે, ત્યારબાદ બીપીને લગતી તકલીફો એટલે કે અત્યારે તણાવ, ટેન્શનમાં વ્યક્તિઓ જીવે છે, તો એના માટે પણ યોગનો અભ્યાસ એ બેસ્ટ અભ્યાસ છે। વ્યક્તિએ પોતાના જીવનની અંદર 1 કલાક માટે યોગનો અભ્યાસ અપનાવવો જોઈએ।